સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના ઠાકોર સમાજનું એક મહાસ્નેહ મિલન દિયોદર બોર્ડિંગ ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ્ઞાનીબેન, સ્વરૂપજી અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજમાં સુધારા વધારા, સામાજિક બંધારણો અને કુરિવાજો તેમજ બંદીઓને દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું કે લવ મેરેજ કરતાં પણ ખતરનાક અત્યારે મૈત્રી કરાર છે. બે છોકરાઓની માં હોય, સામે છોકરો લગ્ન કરેલો હોય, ઘરે છોકરા નાના નાના હોય, બાપ કરગરતો હોય, છોકરા પોલીસ સ્ટેશનમાં જઈને કરગરતા હોય છતાં છોકરા પાસે નથી રહેવું. મૈત્રી કરારનો આ સૌથી ખરાબ કાયદો છે. પહેલા સમાજને નક્કી કરવું પડશે કે આપણા સમાજમાં જે દીકરાના લગ્ન કરેલા હોય અને મૈત્રી કરાર હેઠળ કોઈ દીકરીના લગ્ન કરેલા છે અને એને મૈત્રી કરાર હેઠળ લઈ આવે ત્યારે 500 લોકો સાથે જઈ તેના ઘરે જઈને બેસી જવું જોઈએ. આની સામે તમે આકરા નહીં થાવ તો સમાજ આખો વેરવિખેર થઈ જવાનો છે. જ્ઞાનીબેને વધુમાં જણાવ્યું કે બગડેલા કેસને સુધારે તેને વકીલ કહેવાય, પણ કેસ બનવા જ ન દે તેને વડીલ કહેવાય. આપણા સમાજે જેમ નક્કી કર્યું હતું કે પગ ઘસીને મરી જવું પણ દારૂ નથી પીવો, જેને સવારે 7 વાગે પણ દારૂ વગર નહોતું ચાલતું, તે પણ સમાજનો આદેશ થયો એટલે દારૂ છોડી દીધો. મહિલાઓ તો એટલી ખુશ થઈ કે કહેવા લાગી કે અલ્પેશભાઈનું સાથે બહુ સારું થાય, તેઓએ આ દારૂના ત્રાસમાંથી અમને છોડાવ્યા. વધુમાં સાંસદે કહ્યું કે ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને તો 3 લોકોના ધંધા રોજગાર પર મોટી અસર પડે. પોલીસ, વકીલ અને ડોક્ટર, આ 3માં તો મંદી આવી જ જાય. દારૂ પીવે એટલે ઝઘડા થાય, જે બાદ પોલીસ કેસ થાય, કેસ થાય એટલે વકીલ ગોતવો પડે અને ઝઘડામાં વધારે ઈજા થાય તો ડોક્ટર ગોતવો પડે. આમ બધાને તો બીજી રીતે ધંધો રોજગાર મળી રહે. વકીલ હોય તો કોઈના સમાધાનના કેસ મળી રહેશે, ડોક્ટર હોય તો એને પણ મેડિકલની સુવિધાઓ મળી રહેશે. જ્ઞાનીબેને જણાવ્યું કે અત્યારે સોના ચાંદીના ભાવ ખૂબ ચડ્યા છે. બીજા કોઈ સૂચન કરે કે ના કરે, જ્યારે લગ્ન કરવાના હોય ત્યારે 500 ગ્રામ ચાંદી અને 1.5 તોલાનું સોનું આપજો. એક મહિલા તરીકે હું તમને કહું છું કે અત્યારે વર્તમાનમાં બેન દીકરીઓને બુટ્ટી, મંગળસૂત્ર અને પગમાં જાજરી અને બંગડી આ વર્તમાન સમયમાં ચાલે તે બરોબર છે. કે લવ મેરેજ કરતા પણ અત્યારે ખતરનાક સમાજને વેરવિખેર કરવા માટેનો જો કાયદો હોય તો આ મૈત્રી કરાર છે. બે છોકરાની માં હોય, ઓલો છોકરો લગ્ન કરેલો હોય અને ઘરે છોકરા નાના નાના હોય અને બાપ એ કરગરતો હોય, છોકરા પોલીસ સ્ટેશનમાં જઈને કરગરતા હોય તોય કે મારે તો અહીંયા જ આવું છે, છોકરા કન નથી રહેવું. આ સૌથી ખરાબ કાયદો છે કે નહીં? પેલું સમાજને એ નક્કી કરવું પડશે કે આપણા સમાજમાં જે દીકરા લગ્ન કરેલા હોય અને મૈત્રી કરાર હેઠળ કોઈ દીકરીના લગ્ન કરેલા છે અને એને મૈત્રી કરાર હેઠળ લઈને આવે અને અથવા આવું કૃત્ય કરે ને ત્યારે 500 દડા એના ઘરે જઈને બેસી જવું જોઈએ અને 500 થી 1000 દડા કહીને એને અહીંયા જઈને બેસી જવું જોઈએ. એની સામે તમે આક્રમક નહીં થો તો સમાજ આખો વેરવિખેર થવાનો છે. અને મોટા ભાગે આ સમાજમાં દીકરીઓની અછતના કારણે જ્યાં હાડા પાટાની પ્રથા થઈ છે અને હાડા પાટાની પ્રથા ચાલુ થઈ છે ત્યારે જે નિર્દોષ છે એને પણ આદિ ઓલી લાઈન દાતી રહી છે, એના હિસાબે આનો ઘર પણ ભાગે છે. વાત સાચી કે ખોટી? એટલે એક ઘરને બે અને એના આજુબાજુ સંકળાયેલા હોય એ બધાને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એટલે આવનાર સમયની અંદર સરકારના કાયદા ગમે એ હોય હું અભિનંદન આપીશ. હમણાં તમારા ભૂતકાળની અંદર ટૂંકા સમયમાં એક કિસ્સો આવી ચૌધરી સમાજમાં બન્યો હતો અને એમના સમાજના જવાબદાર આગેવાનોએ વિડીયા બનાવ્યા. સમાજ આખો ભેગો થયો અને ના હથિયારથી પકડીને પાછી એના ધણીને આખે સમાજ હલાઈ કે ના રહી એમ આવું કરો. જેટલો સમાજ ઢીલું મેલશે બેન દીકરીઓ માટે, આ ઠાકોર સમાજની દીકરીને ક્યાંય ભાગાડીને લઈ જવું એટલે નોર્મલ વાત, એને વેરવિખેર કરવી એટલે નોર્મલ વાત. અને બીજું કે આવડો મોટો સમાજ છે તો સમાજના દીકરાઓ ક્યાંય આવી ભૂલોમાં ના આવે એવી પણ મારી 2 હાથ જોડીને વિનંતી. સુધારેલા કેસને ના બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય, બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય, પણ કેસ બનવા જ ના દે એને વડીલ કહેવાય. વડીલની ભૂમિકા આપણે જ્યારે અદા કરવાની હોય ત્યારે બધા એક થઈને જ્યાં જેને રાજકીય આગેવાનને કહેવું પડતું હોય તો આગેવાનને કહેવાનું,
ઘરમાં કહેવાનું થતું હોય તો ઘરમાં કહેવાનું. અને જેટાણે જે ભગવાન કૃષ્ણએ કીધું છે અને મહાભારતના આપણા પાસે દાખલા છે કે અન્યાય સામે પણ આપણે અવાજ ના ઉઠાવવા તો બધા અન્યાય કરે છે એમાં આપણે સૂર ફૂર્યો એવું કહેવાય કે ના કહેવાય? એટલે ચારેક તમારે અમારી શરમે ના રાખવાની, અમને ચારેક મોઢામાં આમ રીસ ખવડાવી નાખો ને તો હાટા હાટા કહી દેવાનું. અને તમે બધાને કહો તમને એમ કહો અમારા તો કઈ વાંક જ નથી. પણ તમારા નાના મોટા સૂચનો હોય, નાના મોટી તમારી કોઈ અમારે સમજણ માટે કરીને તમારી એક વાત હોય તો પણ એ સાંભળવા. આખા ગુજરાતની અંદર દારૂ બંધ થયું, ગામડા ગામડા એની કમિટીઓ બની, ગામમાં દારૂ પાડે કે કોઈ પીએ તો એનો દંડ નક્કી કર્યો તો લાખો રૂપિયા ગામોની અંદર ભેગા થયા હતા. એ ગામે નક્કી કરે, સમાજ નક્કી કરે, અને જો એ પ્રમાણેનું વાતાવરણ થાય તો એ હિસાબે આજે લાખો કરોડો રૂપિયાનો સમાજને ફાયદો થયો તો કે નતો થયો? એટલી શાંતિ થઈ હતી. અને બૈરા તો એટલા રાજી થયા હતા કે અલ્પેશભાઈ નું હાથે બહુ સારું થાજું કે આ દારૂના ત્રાસમાંથી છોડાય. હવે પાછું એવું ને એવું કરવું પડે એમ છે. હવે પાછું વધારે પડતું અત્યારે મારું બેટું હોનું સાદી મોંઘું એટલું થયું, એની હાથે હાથે મારે કોઈ વહીવટી તંત્રની વાત નથી કરવી, પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કુરિવાજો હોય, વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય, મેં અગાઉ કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે, સમાજે નક્કી કરવું પડશે, આગેવાનોએ નક્કી કરવું પડશે. શું તમને પોલીસ આવીને એમ કહે છે કે તમે દારૂ બંધ કરો? તમને કોઈ ડીએસપી કહે છે? કોઈ તમને પીઆઈ કહે છે? તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને અને આ વ્યસનોમાંથી, બદીઓમાંથી, અમુકમાંથી નીકળી જાય ને તો આ ત્રણના ધંધા રોજગાર ઉપર મોટી અસર પડે. એક પેલી પોલીસ, વકીલ અને આ ડોક્ટર, આ ત્રણમાં તો મંદી આવે ને આવે જ. ભાઈ ખેમાજી, દારૂ પીએ એટલે બાજે ઝઘડા થાય, ઝઘડા થાય એટલે પોલીસ કેસ થાય, પોલીસ કેસ થાય એટલે પાછો વકીલ ગોતવો પડે, અને એના વચ્ચે પાછું વધારવાજી હોય તો ડોક્ટર લાવો. પણ આ વાત સાચી ખોટી? આટલા તો બાંધેલા. જો એક જણો દારૂ પીને કઈ કરે તો પછી આ ચારની પ્રોસેસ માંથી પસાર થવાનું પાકું ને. આટલા ઠેકાણી દો તારે એનો છુટકારો થાય. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપણે આ ચારના ધંધા રોજગાર કરતા હોય ને બીજી રીતે ધંધા રોજગાર મળી રહેશે. ચાહે વકીલ હોય તો કોકના સમાધાન માટે મળી રહેશે, ડોક્ટર હોય તો એની મેડિકલની સુવિધાઓ માટે પણ મળી રહેશે. પણ આ રીતે વર્ગ વિગ્રહ કરીને, સમાજમાં વેરવિખેર કરીને આ પ્રમાણેનું થતું હોય ત્યારે એને રોકવા માટેની જવાબદારી છે. તો બીજી બાજુ અલ્પેશ ઠાકોરે મંત્રી સૌરભજી ઠાકોર વિશે જણાવ્યું કે આપણા સૌરભજી ઠાકોર સાહેબને આપણે બધાએ સાહેબ કહેવાનું. આપણે બીજા મંત્રીને સાહેબ કહીએ તો આ તો આપણો હીરો છે, તેને સાહેબ કહેવો જ પડે ને. આ દરમિયાન અલ્પેશ ઠાકોરે સ્પીચ આપી રહ્યા હતા ત્યારે સૌરભજી ઠાકોરે વચ્ચે આવીને જણાવ્યું કે હું સેવક તરીકે કામ કરવા માંગુ છું, એટલે મને સાહેબ કોઈ ન કહેતા ભાઈ કહીને બોલાવજો. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે આપણા સમાજના આગેવાનો સૌરભજી હોય કે ગેરીબેન, તમામની મદદ કરો, સમાજ સેવા માટે તમામને પ્રોત્સાહન પૂરું પાડે. એક સામાન્ય ઘરમાંથી આવેલી બહેન, એક સામાન્ય ઘરમાંથી આવેલો યુવાન આજે ધારાસભ્યથી લઈ સાંસદ સુધી અને મંત્રી પણ બન્યા છે. તે કોઈ નાની વાત નથી. જીએમડીસીમાં સમાજની સભા વિશે જણાવ્યું કે 26 જાન્યુઆરીના રોજ આપણે રાત્રે 3 વાગે સભા રાખી છે. રાત્રે સભા રાખવાનું બસ એક જ કારણ છે કે બધા સમાજો જાગી ગયા છે અને આપણે ઊંઘતા ન રહીએ, એટલે રાત્રે સભા રાખીને જગાડવા છે. જે સમાજો આગળ આવ્યા છે તો તે કેવી રીતે આગળ આવ્યા છે તે પણ શીખજો. સમાજની આટલી જ ચિંતા કરજો. અને છેલ્લે મને કેસાજી સાહેબીઓ બહુ કે ને, એટલે એટલું જ કહું, मेरे चेहरे को पटकर, मेरे चेहरे को पटकर सोचते हैं कि मुझे पहचानते हैं. मेरे चेहरे को पटकर सोचते हैं कि मुझे पहचानते हैं. મારો ચહેરો જેને ગણાયું કે ચાને ઓળખીએ છીએ, અંદર કેટલું તોફાન પડ્યું છે કોઈને ખબર નથી. મારો સ્વભાવ છે લડવાનો. મારા અંદર પડેલો આંદોલનકારી, ક્રાંતિકારી જીવ ક્યારેય મળતો જ નથી. તૂટ્યું વારીને પડી રહેવું કે તૂટ્યું વારીને સહન કરવું એ મારો સ્વભાવ નથી. હું હંમેશા આપને કહું છું કે જ્યાં અત્યાચાર ચાલશે, જ્યાં પીડા હશે, જ્યાં સમાજના ઉત્થાનની વાત હશે, જ્યાં ગરીબોના વિકાસની વાત હશે,
જ્યાં ગરીબોની ચિંતાની વાત હશે ત્યાં હંમેશા હું એનો એ જ છું અને એટલે જ નામ આપ્યું છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના. આ બ્રાન્ડ છે. અલ્પેશ ઠાકોર કાલે હોય ના હોય, આ બ્રાન્ડ હંમેશા જીવતી રહેવી જોઈએ. એ બ્રાન્ડ આ સમાજનો. અને એટલે આજે અમારા સ્વરૂપજી ઠાકોર સાહેબ, સ્વરૂપજી સાહેબ કેમ કીધા? આપણે બધાએ કહેવાનું. આપણે બીજા મંત્રીને સાહેબ કહીએ તો આપણો તો હીરો બેઠો છે, એને સાહેબ કહેવો જ પડે ને. મેં કામ કરવા માંગુ છું એટલે મને સાહેબ કોઈ ના કહેતા, ભાઈ કઈને બોલાવતા. મેં જ્યારે શપથ લેતા હતા ત્યારે કદાચ કોઈએ તમે જોયું ના જોયું, સ્વરૂપજીનું નામ પડ્યું ત્યારે હું 1 થી 2 મિનિટ સુધી એકલો તાળીઓ પાડતો. મારાથી વધારે રાજીબો કોને હોય અને મારાથી વધારે હરખ કોને હોય? પણ એમણે કહ્યું ને, મેં એ વખતે કહ્યું હતું ને હજુ કહું, આપણા દીકરાને મોટો કરવો, એને માન આપવું આપણી જવાબદારી છે. આપણી બેનને માન આપવું આપણી જવાબદારી છે. આપણા આગેવાનોને માન આપવું આપણી જવાબદારી છે. ત્યારે ગુજરાત સરકારમાં મંત્રી બનીને બેઠા છે આપણા સ્વરૂપજી ઠાકોર, આપણા બેન જ્ઞાનીબેન, આપણા કેસાજી, આપણા અમરતજી અને આવા તમામ આગેવાનો. હજુ તો તમારે ગામના સરપંચથી લઈને તાલુકા જિલ્લા પંચાયત સુધી જે કોઈ આપણા ઈમાનદાર કામ કરે એવા કાર્યકર્તાઓ છે, બધાની મદદ કરો, બધાને સમાજ સેવા માટે પ્રોત્સાહન પૂરું પાડો. આ વિસ્તારનું ઋણ છે. નહીતર એક સામાન્ય ઘરમાંથી આવેલી બહેન, એક સામાન્ય ઘરમાંથી આવેલો યુવાન આજે ધારાસભ્ય, સંસદ સભ્ય અને મંત્રી બને, આ કોઈ નાની વાત નથી. એ તમારા બધાના આભારી છે. મને આટલું મોટું માન, આટલો પ્રેમ આપના તમે છો. અને બનાસકાંઠાએ જ્યારે શરૂઆત કરી ત્યારે દબંગ અને ખૂબ ક્રાંતિકારી કરી છે. એક ગીત હતું કે ઘેલું કર્યું ગુજરાત, બનાસકાંઠાએ ઘેલું કર્યું ગુજરાત. હું આજ કહીને જાઉં છું, આ લાભ પાંચમ છે. આવતી લાભ પાંચમે જ્યારે ફરીથી આ જ પ્રાંગણમાં આવીશ ત્યારે એટલું કહી દઉં કે આ બનાસકાંઠાએ શરૂ કરેલું ગુજરાત, આખું ગુજરાત ઘેલું કરેલું ગુજરાત હશે. આ યાત્રા ના રોકાવાની છે, ના ઊભી રહેવાની છે. અને તમને એ કહેવા આવું, 26 જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ભર્યું હતું, એને 10 વર્ષ થાય છે. અહીં બેઠેલા બધા આગેવાનોને આમંત્રણ છે અને આખા ગુજરાતના તમામ આગેવાનોને આમંત્રણ છે મારું. અને કોઈએ મને પૂછ્યું કે ટાઈમ શું રાખ્યો આપણે, તો 26 જાન્યુઆરી આવતા રાતના 3 વાગે સભા રાખી છે આપણે. એટલે અમરતજી, જ્ઞાનીબેન, કેશવજી મને પૂછશે, સ્વરૂપજી કે સાહેબ, સ્વરૂપજીને ખબર, પણ અહીં બેઠેલા બધા આગેવાનો એવું પૂછશે કે રાતે 3 વાગે શું છે? બધા સમાજો જાગી ગયા, હજુ આપણે ઊંઘતા નહીં રહો, એટલે રાતે જગાડવા છે તમને. બધા જાગી ગયા, આપણે ક્યાં સુધી ઊંઘતા રહીશું? ભેગું થવું છે ને રાતના 3 વાગે. રાતે 3 વાગે ભેગા થશે ને તો આખો દેશ જોશે કે આ શું વળી રાતના 3 વાગે થવું છે ભેગા. બનાસકાંઠા જિલ્લાની ગૌરવ ગણાતી બનાસ ડેરીમાં ચેરમેન પદે ફરી એકવાર શંકર ચૌધરીની બિનહરીફ વરણી થઈ છે. આ સાથે તેઓ 2015થી 2020 પછી હવે ત્રીજી વાર પણ સતત ચેરમેન બન્યા છે. બનાસ ડેરીના નિયામક મંડળે આજે યોજાયેલી બેઠકમાં શંકર ચૌધરીના નામ પર એકમત પસંદગીથી મોહર મારી હતી. ચેરમેન પદની વરણી પૂર્વે 16 ડિરેક્ટરોની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો. સાથે સાથે વાઇસ ચેરમેન પદે ભાવાભાઈ રબારીની પણ વરણી થઈ છે. આ વખતની બનાસ ડેરીની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરીફ રહી હતી, જેનાથી સંસ્થા પર ફરી એકવાર શંકર ચૌધરીનો પ્રભાવ સ્પષ્ટ થયો હતો. ચેરમેન તરીકે વરણી બાદ બનાસ ડેરી ખાતે શંકર ચૌધરીના સમર્થકો ઉમટી પડ્યા હતા. શંકર ચૌધરીના સમર્થકોએ તેમને ફૂલોની માળા પહેરાવી ઉલ્લાસપૂર્વક સ્વાગત કર્યું હતું અને ડેરી પર વિજયોત્સવનો માહોલ સર્જાયો હતો. બનાસ ડેરીની આ વરણી સાથે ફરી એકવાર શંકર ચૌધરીની નેતૃત્વ ક્ષમતા અને લોકપ્રિયતાનો પુરાવો મળ્યો છે. હું લાખો પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. જે તેમની અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવા માટે અમારું નિયામક મંડળ સતત પ્રયત્નશીલ રહેશે. અમારા નિયામક મંડળે મને અને માન્ય ભાવાભાઈ રબારીને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે. અમારા નિયામક મંડળના તમામ માન્ય સભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા નિયામક મંડળની અંદર સિનિયર વડીલો છે, તેમનું માર્ગદર્શન મળશે અને યુવાનો છે તે ઉત્સાહપૂર્વક વધારે કામ કરશે.
દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અલગ સહકાર મંત્રાલય રાખીને તેનું નેતૃત્વ, તેની જવાબદારી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપી છે અને દેશમાં એક સહકારિતાનો નવો સૂર્યોદય આપણા દેશની અંદર થયો છે. તો તેમના માર્ગદર્શન તળે આપણો બનાસકાંઠા જિલ્લો, બનાસ ડેરી આગળ વધે તેના માટે પૂરેપૂરી મહેનત કરશે. રાજ્યની અંદર પણ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને સહકાર મંત્રાલય તરીકે માન્ય જીતુભાઈ વાઘાણી બંને પણ હવે સહકારના અનુભવી આગેવાનો છે. તમામ પ્રદેશના પ્રમુખશ્રી, પ્રદેશના અગ્રણીઓશ્રીઓ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખાસ કરીને પૂર્વ મંત્રી માન્ય શ્રી કીર્તિસિંહભાઈ વાઘેલા, જેઓ અહીંયા ઉપસ્થિત રહી અને સર્વસંમતિથી અમારા નિયામક મંડળે જે નિર્ણય કર્યો છે, હું હૃદયપૂર્વક સૌ પ્રદેશના આગેવાનોનો અને સૌ લાખો પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમની જે અપેક્ષાઓ છે, જે આકાંક્ષાઓ છે, એને અનુરૂપ બનાસ ડેરી એ માત્ર ગુજરાત રાજ્યની અંદર નહીં, પૂરા દેશની અંદર અને દુનિયાની અંદર લાખો પશુપાલકોનું ગૌરવ વધારે અને તેમની સુખાકારી વધે તે પ્રમાણેના અમારું નિયામક મંડળ મહેનત કરશે. હું ભાગ્યશાળી છું કે મને સિનિયર આગેવાન તરીકે માન્ય પરબતભાઈ પટેલ સાહેબ હોય, માન્ય જે.કે. સાહેબ હોય, એવા વડીલો પણ છે અહીંયા. અને યુથ ટીમ અમારા પીજેભાઈ હોય, ભરતભાઈ હોય, બાબુભાઈ હોય, તમામે તમામ અમારા અમરતજી હોય કે અહીંયા ફલજીભાઈ, અમારું પૂરું નિયામક મંડળ ખૂબ ખંતપૂર્વક એ બાબુભાઈ, અમારા બહેનો 4 તો બહેનો છે કે જેનું પહેલી વખત માર્ગદર્શન નિયામક મંડળને મળી રહ્યું છે. હું અભિનંદન આપીશ કે અમે સૌ સાથે રહીને આ કામને આગળ વધીશું. વાવ તાલુકાના માવસરી બાકાસર રોડ પર થરાદના હર્ષ બંગલોઝમાં રહેતા કાર ચાલકે જીઆરડી જવાનને ટક્કર મારી હતી, જેમાં ફરજ બજાવતા જીઆરડી કર્મચારીને ઈજાઓ પહોંચી હતી તથા કાર ચાલક અને તેની પત્નીને પણ ઈજા પહોંચી હતી. માવસરી પોલીસ સ્ટાફ સાથે જીઆરડી જવાન મહેશભાઈ ઉદાભાઈ જાદવ જોડિયાળી તાલુકો વાવ ગુરુવારે રાત્રે માવસરી બાકાસર રોડ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા, ત્યારે રાતના આશરે 9:45 બાકાસર બાજુથી આવતી ગાડી નંબર GJ08BS 2362ના ચાલક હકમદાન રાણીદાન ગઢવી રહે હર્ષ બંગલોઝ થરાદે પોતાની ગાડી પૂર ઝડપે ચલાવી બોર્ડર પર આડાસ માટે રાખેલ બેરિકેડિંગ અથડાવી બેરિકેડન ભાગી નાખી ફરજ ઉપર જીઆરડી જવાન મહેશભાઈ ઉદાભાઈ જાદવને ટક્કર મારી પોતાની ગાડી રોડની સાઈડમાં ઉતારી દીધી હતી, જેથી ચાલક તેમજ તેમની બાજુમાં બેઠેલ તેમની પત્નીને ઈજા થઈ હતી. ફરજ પરના પોલીસ જવાન ખેમાભાઈ રામાભાઈએ માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે આગળ ખસેડવામાં આવ્યો છે. વાવ થરાદ જિલ્લામાં પોલીસ વિભાગ અને મીડિયા વચ્ચે સમન્વય અને વિશ્વાસ વધારવાના ઉદ્દેશથી પત્રકાર પોલીસ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની અધ્યક્ષતા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા કરી હતી. કાર્યક્રમમાં દિયોદર, બાબર, વાવ, થરાદ અને સોઈગામ તાલુકાના પત્રકાર ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારો પોલીસ વચ્ચે પરસ્પર સંવાદ અને સહયોગ માટે આ અનોખો પ્રયાસ નોંધપાત્ર રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સિનિયર પત્રકારોએ પત્રકારત્વ અને સોશિયલ મીડિયા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો હતો, તેમજ સાચા પત્રકારની ભૂમિકા, જવાબદારી અને નિષ્પક્ષતાના મૂલ્ય પર પ્રકાશ પાડ્યો હતો. પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ કાર્યક્રમ દરમિયાન મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે દરેક તાલુકાના પત્રકારોની નામાવલી લઈને સત્તાવાર નોંધણી શરૂ કરવામાં આવશે, જેથી સાચા પત્રકારોની ઓળખ અને સંકલન માટે એક સત્તાવાર ગ્રુપ રચી શકાય. વધુમાં તેમણે જણાવ્યું કે અમારો હેતુ પોલીસ અને પત્રકારો વચ્ચે સંકલન વધારવાનો હતો. પત્રકારો મેદાનમાં કાર્ય કરે છે અને તેમની પાસે એવી માહિતી હોય છે કે જે પોલીસ સુધી સમયસર પહોંચે તો નિકાલ વધુ સરળ અને ઝડપી બને છે. કાર્યક્રમ દરમિયાન થરાદના અમુક પત્રકારોએ રાજસ્થાન તરફ જતી મુખ્ય કેનાલ પાસે વારંવાર થતી દુર્ઘટનાઓનો મુદ્દો ઉઠાવ્યો અને ત્યાં પોલીસ ચોકી સ્થાપવા માટે વિનંતી કરી હતી, જેથી દુર્ઘટનાઓમાં ઘટાડો થાય અને લોકોની સુરક્ષા વધે. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, SC/ST સેલના નાયબ પોલીસ અધિક્ષક SM ભારાઈ, નાયબ પોલીસ અધિક્ષક SM વાળોતરિયા, થરાદ પોલીસ સ્ટેશનના PI AT પટેલ, કાર્યક્રમનું સંચાલન PSI AG રબારી,
રીડર પીએસઆઈ એચ.કે. દરજી સહિત અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા પત્રકારો અને પોલીસ વિભાગ વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સહયોગના નવા અધ્યાયની શરૂઆત થઈ હોવાનું જણાઈ આવે છે. એ કાર્યક્રમમાં હું તમામનું જિલ્લા પોલીસ વતી તમામનું સ્વાગત કરું છું. મંચ ઉપર ઉપસ્થિત મારા જિલ્લાના તમામ સિનિયર અધિકારીઓ શ્રી, થરાદ પીઆઈ શ્રી અને મારી જિલ્લાની ટીમ. સૌ પહેલાં તો આ સ્નેહ મિલન કાર્યક્રમનું મુખ્ય આયોજન કરવાનો હેતુ એ હતો કે લગભગ હું જિલ્લામાં હાજર થયો, ચાર્જ લીધો ત્યારે ઘણા બધા મિત્રો મને મળ્યા હતા શુભેચ્છા મુલાકાત માટે. એ પછી પણ ઘણા બધા લોકો સાથે 1-to-1 મુલાકાત થઈ. તો મીડિયાના ઘણા બધા પ્રશ્નો હતા કે સાચી માહિતી કેવી રીતે પહોંચે અને સચોટ માહિતી મીડિયાકર્મી પાસેથી કેવી રીતે મળે. એટલે ઘણા બધા મિત્રોના સજેશન પણ હતા અને સૂચન પણ હતા કે આ દિશામાં આપણે એક સંકલનથી કામ કરીએ તો મીડિયા અને પોલીસ વચ્ચે જે એક સેતુ બંધાય અને તમામ નાનામાં નાની માહિતી છે, સાચી માહિતી લોકો સુધી પણ પહોંચે અને તમારામાંથી પણ ખૂબ સારી એવી ઇન્ફોર્મેશન પોલીસ સુધી પણ પહોંચી શકે. એટલે આજનો કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે પોલીસ અને મીડિયાકર્મી વચ્ચે એક સેતુ બંધાય અને આપણે એકબીજાને ઓળખીએ. કારણ કે નવો જિલ્લો છે, પોલીસ વિભાગની તમામ કચેરીઓ છે, એસપી કચેરી સહિતની તમામ કચેરીઓ આવનારા સમયમાં ફૂલ ફ્લેશથી એ તમામ કચેરીઓ ચાલુ થશે. તો જિલ્લામાં જે કાંઈ પણ કામગીરી થતી હોય એ કામગીરી લોકો સુધી પહોંચે. અને બીજું આપ સૌ જાણો છો કે આપણો વિસ્તાર વાવ-થરાદ જિલ્લો છે એ સરહદીય વિસ્તાર છે. અહીંયા આંતરરાષ્ટ્રીય બોર્ડર છે, આંતરરાજ્ય બોર્ડર છે. એટલે એના કારણે આ વિસ્તારની સંવેદનશીલતા ખૂબ વધારે છે. અને મારી એક ઈચ્છા એવી પણ હતી, આજે પણ અમે વાવમાં એક કાર્યક્રમ કર્યો કે જે ગામડા અને સરહદી વિસ્તારના જે સરપંચો છે એનું પણ ગ્રુપ છે. એટલે નાનામાં નાનો ગ્રામ પંચાયત સુધી પોલીસ પહોંચે અને ગ્રામ પંચાયત સુધી એનું ઇન્ફોર્મેશન નેટવર્ક રહે. એમાં મીડિયાકર્મીઓ જે છે, આપ હમણાં કીધું ભાઈએ કે હું 10 વર્ષથી કરું છું, 15 વર્ષથી આ વિસ્તારમાં કામ કરું છું, તો આપની પાસે એક ઇન્ફોર્મેશનનું ખૂબ મોટું નેટવર્ક છે. તો એ અને આપણી પહોંચ છે એ પોલીસ વિભાગની જેમ દરેક ગામ સુધી આપણી પહોંચેલી છે. તો ગામની જે નાના મોટી પોલીસ વિભાગના જે કંઈ પ્રશ્નો હોય અમારા સુધી પહોંચે અને અમારી જે કાંઈ પણ વ્યવસ્થાઓ છે એ લોકો સુધી મળે, એ પ્રકારનું આવનારા સમયમાં અમે આયોજન કરવા માંગીએ છીએ. અને એમાં મીડિયાકર્મીઓ અમને, પોલીસ કર્મીઓને સાથ આપે, નાનામાં નાની બાબત અમારે ધ્યાને મૂકે, એટલા માટે આ સેતુ માટે આ ખાસ કાર્યક્રમ અમે લોકો આયોજન કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા વાવ-થરાદ બોર્ડર વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા પર શંકાસ્પદ અજાણ્યા ઈસમોની હાજરી અંગે મેસેજ વાયરલ થઈ રહ્યો હતો. પરંતુ વાવ-થરાદ પોલીસ અને બીએસએફની સંયુક્ત તપાસ બાદ આ મેસેજ ખોટો હોવાનું બહાર આવ્યું છે. ચાલો જોઈએ આ બનાવની સંપૂર્ણ વિગતો. કોણ હતા આ લોકો અને કેમ તપાસમાં મેસેજ ખોટો હોવાનું સાબિત થયું? વાવ પોલીસ સ્ટેશન હદમાં આવેલ ઇન્ટરનેશનલ બોર્ડરની બાજુએ આવેલા સમલી અને મુળાબેટ વિસ્તારમાં 10 જેટલા અજાણ્યા પુરુષો જોવા મળ્યાની માહિતી મળતા જિલ્લા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. થરાદ વિભાગીય પોલીસ અધિક્ષક એસ.એમ. વાળોતરિયાના માર્ગદર્શન હેઠળ વાવ પીઆઈ એ.આર. ખત્રી, માવસરી પીઆઈ આત્મારામ દેસાઈ તેમજ સુઈગામ પીઆઈ એચ.એમ. પટેલ તેમજ વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ, બીએસએફ અને સ્થાનિક ગ્રામજનો સાથે મળીને તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી સર્વેલન્સ, નાકાબંધી અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે ગ્રામજનો પાસેથી પૂછપરછ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે આ અજાણ્યા ઈસમો નવાગામ, તાલુકો સાતલપુર, જિલ્લો પાટણના વતની હતા અને તેઓ આયુર્વેદિક દવા માટે ઝાડના મૂળિયા ખોદવા માટે આ વિસ્તારમાં આવ્યા હતા. પોલીસે બનાસકાંઠા અને પાટણ જિલ્લાની મદદથી તેમની ઓળખ અને દસ્તાવેજોની ખરાઈ કરી હતી અને સોશિયલ મીડિયામાં ફેલાયેલા ખોટા મેસેજની સત્યતા બહાર લાવી આ ઘટનાની માહિતી આપનારા જાગૃત ગ્રામજનો નીલાભાઈ ઠાકોર, ભાણાભાઈ રાજપૂત, પવાભાઈ વજાભાઈ રાજપૂત તેમને વાવ-થરાદ જિલ્લાના પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વાવ તાલુકાના તમામ સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન તેરૈયાએ જણાવ્યું હતું કે સરહદી વિસ્તારમાં રહેતા તમામ જાગૃત નાગરિકો પોલીસના સાચા ભાગીદાર છે. તેમણે લોકોને અપીલ કરી કે ખોટા મેસેજો પર વિશ્વાસ ન રાખવો અને કોઈ પણ શંકાસ્પદ ઘટના બને તો તરત જ પોલીસને જાણ કરવી. અત્યારે તો સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓના કારણે લોકોમાં ભય ફેલાય છે, પરંતુ વાવ-થરાદ પોલીસની ઝડપી કાર્યવાહી અને લોક જાગૃતિને કારણે સત્ય બહાર આવ્યું છે. ધ્રુપલ જયસ્વાલ, યે ન્યૂઝ ઇન્ડિયા, વાવ-થરાદ.